નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? હું મનીષ સુથાર. ચાલો એક નવી વાર્તા સાંભળીએ. જલ્લેબી રે જલ્લેબી. એક હતી કિટ્ટુ કીડી, ચંચળ અને ચપળ, જરાય જંપ નહીં. આમ જાય તેમ જાય, આમ દોડે તેમ દોડે, આ ઘેરથી પેલે ઘેર. ઝટપટ ઝટપટ ચાલે ને દળબડ દળબડ દોડે, બેસે નહીં ને બેસવા દે નહીં. એક વખત કિટ્ટુ આમ તેમ દોડતી હતી, એવામાં એને એના મનગમતા ખોરાકની ગંધ આવી. કિટ્ટુને થયું, વાહ, લાગે છે આજે કંઈક અલગ જમવાનું મળવાનું છે. લાવ જોઉં તો ખરી કે પેલા મિન્ટુ માસી શું લાવ્યા છે. એમ વિચારતી વિચારતી કિટ્ટુ છેક રસોડા સુધી પહોંચી ગઈ. રસોડા પર એક બોક્સ પડ્યું હતું. એમાંથી જ પેલી સરસ મજાની મીઠી મીઠી ગંધ આવતી હતી. કિટ્ટુના મોંમાં પાણી આવી ગયું, પણ એ બોક્સ બંધ હતું. અંદર પહોંચવું કઈ રીતે? કિટ્ટુ બોક્સ પર ચડી ગઈ. આજુ બાજુ ઉપર નીચે બધે ફરી વળી, પણ બોક્સ બરોબર ફિટ હતું. ક્યાંયથી અંદર જવા એવી જગ્યા ન હતી. કિટ્ટુએ ઘણા પ્રયત્નો કર્યા, આખરે તે સફળ થઈ ખરી. જેમ તેમ કરી એક ખૂબ નાનકડી જગ્યામાંથી કિટ્ટુ બોક્સની અંદર પહોંચી ગઈ. અંદર પહોંચતા જ કિટ્ટુએ જોયું કે આમાં તો જલેબી હતી. મીઠી મીઠી જલેબીનો ભંડાર જોઈ કિટ્ટુ રાજી રાજી થઈ ગઈ. એને થયું, આજે તો પાર્ટી મળી પાર્ટી. આટલી બધી જલેબીનો ખજાનો. જલ્લેબી રે જલ્લેબી, ગોળ ગોળ જલ્લેબી, જલ્લેબી રે જલ્લેબી, મીઠી મીઠી જલ્લેબી. મારી સહેલીઓને હમણાં જ બોલાવી લઉં, પણ લાવને પહેલાં થોડી ચાખી લઉં. એમ વિચારી કિટ્ટુએ મીઠી મીઠી જલેબીનો સ્વાદ માણવાનું શરૂ કર્યું. એટલામાં બોક્સ હલ્યું. કિટ્ટુને થયું, નક્કી કોઈક આવી ગયું લાગે છે. લાવ સંતાઈ જાવ. એમ વિચારી તે જલેબી વચ્ચે છુપાઈ ગઈ. થોડી વારમાં બોક્સ હલતું બંધ થયું. કિટ્ટુને થયું, હાશ, બચી ગઈ. એમ વિચારી કિટ્ટુએ ફરીથી જલેબી ખાવાનું શરૂ કર્યું. કિટ્ટુ બરાબર જલેબી ખાવામાં મસ્ત હતી. થોડી વારમાં કિટ્ટુને ઠંડી લાગવા માંડી. ધીરે ધીરે ઠંડક વધતી જતી હતી. કિટ્ટુને થયું, નક્કી આ મિન્ટુ માસુએ બોક્સને ફ્રીજમાં મૂકી દીધું લાગે છે. હાય હાય, હવે હું ઠરી જઈશ. હવે અહીંથી જલ્દી બહાર નીકળવું પડશે, નહીં તો થોડી વારમાં ઠરીને ઠૂસ થઈ જઈશ. એમ વિચારી કિટ્ટુ ફ્રીજમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગી. તે ચપળ અને ચબરાક હતી. ધીરે ધીરે તે છેક ફ્રીજના બારણા પાસે આવીને લપાઈ ગઈ. મિન્ટુ માસીએ જેવું બારણું ખોલ્યું, તે ઝટપટ ઝટપટ બહાર નીકળી ગઈ. કિટ્ટુ તો ભાગી, દોડતી જાય ને ગાતી જાય, જલ્લેબી રે જલ્લેબી, ગોળ ગોળ જલ્લેબી, જલ્લેબી રે જલ્લેબી, મીઠી મીઠી જલ્લેબી. બાળ દોસ્તો, જોયું ને, નાનકડી કિટ્ટુ કીડીએ જલેબીને ખાધી, મોજ કરી. તો ચાલો ત્યારે તમે પણ જલ્લેબી ખાઓ અને મજા કરો. આવજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.